લક્ષ્મી, શોધન બેટા, લક્ષ્મી ક્યાં છે? અને જ્યાં જેની સાથે હોવું જોઈએ ત્યાં જ છે. ક્યાં? મારાથી દૂર. આંખો તો મારી પણ તરસતી હોય છે કે તમે લોકો સુખી થાઓ, તમે લોકો ખુશ રહો. તમારું પણ ઘર વસે, તમારો પણ સંસાર વસે. લગ્ન હજુ પણ બેસ્ટ થશે. એક જ મંડપ છે, શોધન અને શ્રુતિના, અને જીગર અને લક્ષ્મીના. ધૂમધામ. ખબ્બો આલુ કે રૂમાલ? એટલે બકા રડો નહીં તમે. અરે બકા રડો નહીં ને. આ શોધનની વાતને આટલું સિરિયસલી ના લેવાય. આવી પરિસ્થિતિઓમાં બહુ વધુ પડતો ઇમોશનલ થઈ જાય છે. પોતે બી રડે, આપણને બી રડાય. આ જુઓ ને, મારા હાથમાં દોરો બાંધી દીધો, તમારો હાથ મારા હાથમાં આલી દીધો. માણસ દુખી હોય ને ત્યારે આવું બધું કરતો હોય છે, એને પોતાની જાતને સારું લાગે. પણ તમે ચિંતા ના કરો, આપણા લગન બગન નહીં થવાના. ચિંતા ના કરો. લો, સુખડી ખાઓ. તમે એ જ માણસ છો જેમણે જુઠ્ઠું બોલીને મારી પાસે લગનના કાગળિયા પર અંગૂઠો પડાવ્યો હતો. ઓહો. અને આજે જ્યારે એમણે સામેથી કહ્યું કે લક્ષ્મી, આ શોધને નહીં, તમારે હા પાડવાની છે. શોધન્યો તમારો હાથ લઈને મારા હાથમાં આલે, એ તો સમજ્યા. હવે તમે તમારો હાથ મારા હાથમાં આલશો એ દાડે તમને સુખડી ખાવાનું નહીં કહું, મારા હાથે તમને ખવડાવીશ. શોધન્યની નહીં, તમારી ઈચ્છા હશે તો જ આપણા લગ્ન થશે, બાકી નહીં બકા. પણ એમણે વચન લીધું છે. તોડી નાખો. હૈયું તૂટે એના કરતા વચનો તૂટી જાય તો સસ્તામાં પતે. સાંભળો તમે, આપણે આજ સુધી જે નાટક કરી રહ્યા હતા એ જ નાટક ચાલુ રાખવાનું છે. બસ ફરક માત્ર એટલો છે કે પહેલા શોધનિયાને ખબર નહોતી, હવે ખબર છે. અમારા હાથ પર જે દોરો છે ને એ કોઈ છેડા છેડી નહીં કે છૂટી જ્યાં પછી પણ આપણે વર વહુ જ કહેવાઈએ. શોધને તમને જે વચનમાં બાંધ્યા હતા, હું એ વચનમાંથી મુક્ત કરું છું તમને. હાલો. માટીના મનકા કોના રે હાથે તું ગઢાયો, માટીના મનકા.
I'm sorry. I'm very sorry, કૈલાશ. મને ખબર જ ના પડી કે ગઈકાલે શું બની ગયું. પણ કૈલાશ, મેં ગઈકાલે પ્રદ્યુમનનો હાથ જોયો. હા, બારી ઉપર. જાણે એ પર્વત ઉપરથી પડતા બચવા માટે તરફડિયા મારી રહ્યો હતો. એ મને બોલાવી રહ્યો હતો, એ મને બૂમો પાડીને કહી રહ્યો હતો કે હેલ્પ મી, હેલ્પ મી. કલ્પના, મને બચાવી લે, હેલ્પ મી પ્લીઝ. અને હું હજી એને બચાવવા જવું એ પહેલા તો I'm really sorry, કૈલાશ. કલ્પના, ગઈકાલે રાત્રે આના કરતા પણ વધારે ખરાબ વાત બની ગઈ. તને પ્રદ્યુમનનો અવાજ સંભળાયો ને શ્રુતિ તારા મોઢે પ્રદ્યુમનનું નામ સાંભળી ગઈ. જો પ્રદ્યુમન સાથે જે પણ થયું એ એક એક્સિડન્ટ હતું. ફરક માત્ર એટલો હતો કે એક્સિડન્ટ તારી નજરની સામે થયો હતો અને એટલે જ તું એને ભૂલી નથી શકતી. પણ તારી આ એક ભૂલના કારણે શ્રુતિને જો ખબર પડી ગઈ કે તારે પ્રદ્યુમન સાથે લગ્ન કરવાતા તો દોડાઈ જશે. કલ્પના, શ્રુતિનો આખો લગ્ન પ્રસંગ દોડાઈ જશે. શ્રુતિ એ છોકરા સાથે કેવી રીતે લગ્ન કરી શકશે જે છોકરાના પપ્પા સાથે એની મમ્મી લગ્ન કરવા માંગતી હતી? કલ્પના, હું જૂના ઘા તાજા નથી કરી, પણ નવા ઘા ના આવે એની તકેદારી તો આપણે રાખવી જ પડશે. I'm sorry. રાખીશ. હું ધ્યાન રાખીશ, કૈલાશ. પ્લીઝ. અને આવી બધી વાતોથી છે ને તારી તબિયત ખરાબ થાય છે. પ્રદ્યુમનની વાત લઈને એને તું આટલી બધી ડિસ્ટર્બ શું કામ રહે છે? અરે પ્રદ્યુમન ખાઈમાં પડી ગયો એ વખતે એને બચાવવાના આપણે બંને પ્રયત્નો કર્યા હતા. તું તો એ રીતે ગભરાઈ રહી છે કે જાણે તે પ્રદ્યુમનને ધક્કો મારી દીધો હોય. હું હવે ધ્યાન રાખીશ, કૈલાશ. મારાથી હવે એવી કોઈ ભૂલ નહીં થાય કે કોઈને પણ જાણ થાય કે એ દિવસે સાચે જ શું બન્યું હતું. નથી અગ્નિ સંસ્કાર કરી શક્યા આપણે પ્રદ્યુમનના, નથી અંતિમ સંસ્કાર. છેલ્લે એનું મોઢું જોવાનું પણ નહોતું આપણા નસીબમાં. હા, એક વાતની ધરપત છે કે કંઈક તો વિધિ થઈ પ્રદ્યુમનના નામે. આવી વિધિમાં આપણે બધા પણ હોત તો? વિધિમાં વાદા વચકા ન હોય સારિકા બેટા. આપણે હાજર નહોતા તો શું થયું? આમાં કદાચ માતાજીનો કોઈ સંકેત હશે. દાદાજી, મારા
મારા મા બાપુ અને હીરાબાની તર્પણ વિધિ પણ થઈ. મને શોધને કહ્યું બેટા, દાદાજી, આ તમારે લીધે લક્ષ્મી બેટા, તું આ ઘરની દીકરી, તો તારા માવતર પણ અમારા પ્રદ્યુમન જેવા. તું અમારા પ્રદ્યુમન માટે પ્રાર્થના કરે તો અમારી પ્રાર્થનામાં તારા માવતરનો ભાગ ખરો. બેટા, આભાર માનવો હોય તો જીગરનો માનજે. એ છોકરાના હાથે તારા મા બાપનું તર્પણ થયું છે, અને જે હાથે તર્પણ થયું એ હાથને ક્યારે તરછોડતી નહીં. કદાચ જિંદગીનું આ જ સાચું રૂપ છે. આ ઘરમાં પ્રદ્યુમનનું પિંડદાન પણ થયું છે અને શોધનનો જન્મ પણ થયો છે. સુખ દુઃખ તકલીફો સ્વીકારવા જ રહે. અને હવે હું ઈચ્છું છું કે તમારા બધાના લગ્ન થાય અને તમે લોકો સુખી રહો, સુખી થાઓ. રણજીત કુમાર, હા, મેં તમને જે ફ્લેટની ચાવી આપી હતી એ લઈ આવો. હા, લો. લક્ષ્મી બેટા, હું તને દત્તક તો ના લઈ શકી, પણ મારી ફરજ હું જરૂર પૂરી કરીશ. તે અમારા ઘર પરિવાર માટે જે લાગણી રાખી છે એની કિંમત તો અમે કોઈ આંકી ના શકીએ, પણ અમારા આશીર્વાદમાં કોઈ ખોટ બાકી ના રહેવી જોઈએ. તારું પણ ઘર વસે એ આશીર્વાદ આજે હું પૂરા કરીશ. આજથી આ ઘર તારું. નહીં દાદાજી, નહીં. પણ આ ઘર તો અમારું. તમે ત્યાં રહેવા જવાના છો? નહીં ને? તો પછી લક્ષ્મી જીગર સાથે લગ્ન કરીને ત્યાં રહેવા જાય તો શું ખોટું છે? અને આમ પણ જેમ તું છે એવી જ રીતે અમારે મન લક્ષ્મી પણ છે. લે બેટા, આ ચાવી લે. લે બેટા, આ ચાવી લે. ના દાદાજી, ના, મારાથી ના લેવાય. શોધન બેટા, તું જ લક્ષ્મીને સમજાવ.
વસાવી લો લક્ષ્મી. તમારું ઘર વસાવી લો. બે 2300 સ્ક્વેર ફૂટનો કાર્પેટ એરિયા હતો. 2 બાથરૂમ અને 3 બાલ્કની હતા. ટોપ ફ્લોરનું પેન્ટ હાઉસ હતું. ને એ પણ સસરાએ મફતમાં આપેલું. ગયો. 2.25 કરોડ રૂપિયાનો ફ્લેટ હાથમાંથી ગયો. જેમના લગ્નમાં 11 રૂપિયાનો ચાંદલો પણ ન કરવાનો હોય એમને આશીર્વાદમાં તારા પપ્પાએ 2.25 કરોડ આપી દીધા. આ બધું જ તારા લીધે થયું છે. વાંક તારા પપ્પાનો અને ભૂલ મારી. આવા પપ્પા હોય આમ ફટ દઈને ફટ ચાવી આપી દીધી લક્ષ્મીના હાથમાં. સવારમાં 2.25 કરોડની ચોંટાડી છે તારા પપ્પાએ. લગ્ન પહેલા 2.25 કરોડનો ફ્લેટ તો આપી દીધો. નક્કી લગ્ન પછી આ કામવાળી આ લક્ષ્મી મહેતા પરિવારના 250 કરોડ રૂપિયા ગટક કરી જશે અને હોડકાર પણ નહીં ખાય. અને શોધન એક વાર પણ એના મોઢેથી ફાટ્યો નહીં કે આ સારિકા ફોઈનું ઘર છે, આમ લક્ષ્મીને ન અપાય. તો કે એ પણ શું કામ મોઢેથી ફાટે? ગમે એમ તોય લક્ષ્મી એની વહુ તો ખરી ને. 250 કરોડ રૂપિયાની મિલકત, 250 કરોડ રૂપિયા શોધન, શ્રુતિ અને જીગર લક્ષ્મી સંપીને અંદરો અંદર વેચી લેશે અને તારા અને મારા ભાગે આવશે કટોરો, એ પણ ભીખ માંગવા માટે. જો શોધન જ નહીં હોય તો